ऑल इंडिया टाइप। नमस्कार दर्शक मित्रों, अर्बन आर्ट भाईली प्रिया सिनेमा रोड वडोदरा खाते ओम श्री शक्ति सेवा ट्रस्ट द्वारा आज रोज महिला सशक्तिकरण અને આત્મનિર્ભરતા માટે 2 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં 23 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવીને તાલીમમાં જોડાયા હતા। આ તાલીમમાં ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ વડોદરાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીમતી દીપ્તિબેન ભક્તા, બાગાયત નિયામક શ્રીમતી રસીલાબેનના માર્ગદર્શન હેઠળ अर्बन 8 महिलाओं भाग लईने तालीम में जोड़ाया था। श्री शक्ति सेवा ट्रस्टे तमाम व्यवस्था करी आपी हती। महिलाओं नेतृत्व कोमलबेन माली तेमज जसोदाबेन जगदीश परमार संभाળી लईने सहयोग आपी उत्तम कार्य संपन्न कर्યું। आ अंगे विनुदादाए सतत तालीमનું निरीक्षण करी योग्य समजूती आपी हती। ओम श्री शक्ति सेवा ट्रस्ट તેમજ બાગાયત ખાતું ગુજરાત રાજ્ય મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ યોજના હેઠળ ફળ અને શાકભાજી પરીક્ષણનું 2 દિવસીય શિબિર હતી। આ શિબિરમાં અનેક મહિલાઓએ પોતાનો કિંમતી સમય આપી અને ઉમળકાભેર આજે જે ભાગ લઈ રહ્યા છે અને આજે આપ જોઈ શકો છો કે વિવિધ વાનગીઓ અહીંયા બનાવીને તૈયાર રાખી છે અને એમના હૌસલામાં બુલંદ આપનાર એવા અમારા બાગાયત વિભાગમાંથી આવેલા મહિલા ઇન્સ્પેક્શનમાં આપણને થોડીક માહિતી આપશે। તો મેડમ, આજે આ જે 2 દિવસીય શિબિર હતી એમાં આપણે કઈ કઈ તાલીમ આપીને શું છે એનું થોડુંક માર્ગદર્શન આપશો? બાગાયત ખાતું ગુજરાત રાજ્ય સરકાર અંતર્ગત આ 2 દિવસની તાલીમ આજે પૂર્ણ કરવામાં આવેલી છે। કાલે અમે વિવિધ પ્રોડક્ટ્સ બનાવેલા અને આજે વિવિધ પ્રોડક્ટ્સ બનાવેલા છે। એમાં અમે કોપરાના લાડુ બનાવ્યા, ખજૂરના લાડવા, ફ્રૂટી બીટરૂટના લાડવા, લીંબુ સ્કોશ, ટમેટોની ચટણી, સફરજનની ચટણી, મિક્સ ફ્રૂટ જેમ, ખજૂરનું અથાણું અને ટમેટો કેચઅપ, આટલા વસ્તુ અમે બનાવી। આજના દિવસે આટલી સરસ પદ્ધતિસર તાલીમ આપી છે એવા તાલીમાર્થી રસીલા મેડમને પણ આપણે પૂછ્યું છે કે મેડમ, તમે જે 2 દિવસ ખંતથી આ મહિલાઓને તાલીમ આપી છે એ માટે તમે થોડુંક માર્ગદર્શન આપશો? અમે આ તાલીમ આપી છે બાગાયત ખાતા દ્વારા, તો બધા બહેનો સારી રીતે શીખી ગયા છો એવું માનું છું અને તમે તમારી રીતના બનાવી અને નાના પાયે ઉપયોગ કરી છે। અચ્છા મેડમ, અમને નાના પાયે ઉદ્યોગ કરવા હોય અને વધુ તાલીમની જરૂરિયાત હોય તો આપણા બાગાયત તરફથી કઈ કઈ સહાય મળશે? સહાયમાં ધારો કે બહેનો નાના પાયે શીખ્યા હોય અને એમને નાના પાયે કંઈક નાના મોટા બનાવવા માટેના ટૂલ્સ જોઈતા હોય તો અમારા ઓફિસ દ્વારા યોજનામાં પ્રોસેસિંગ માટેની જે સહાય આપવામાં આવે છે। આમાં આ તાલીમ પછી મહિલાઓને સહાય થાય એટલે તાલીમ પછી રાજ્ય સરકાર તરફથી સહાય પણ આપવામાં આવે છે સબસિડીવાળી। તો આ યોજનાનો લાભ લઈ અને મહિલાઓ આપણે પગભર થઈ શકે છે। અને આજના દિવસમાં જોઈ શકો કે મહિલાઓ કેટલી ખંતતી હોય છે। આ બહેન પણ પોતાને કેટલી જિજ્ઞાસા છે, 3 મહિનાનું બાળકને લઈ અને આ તાલીમને નિરીક્ષણ કરવા એટલે કે શીખવા માટે આવ્યા છે। એ બેનને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગળ થઈ શકે છે। આ વિશેષ તાલીમ આપણે લેવી હોય તો આ મહિલાઓ ફરીથી ઉપયોગ કરી શકશે? 2 થી 3 વર્ષ પછી આ બહેનો પાછા તાલીમ લઈ શકે છે। આપણને અધિકારીશ્રી જણાવે છે કે વધુ તાલીમ લેવી હોય તો 2 થી 2.5 વર્ષ પછીના સમયગાળામાં ફરી આ તાલીમ લઈ શકે છે। વિશેષમાં કોઈ મહિલાને અમે પૂછીએ કે આટલી મહિલાઓએ જે 2 દિવસથી મહેનત કરી છે તો કોમલબેન, તમને પૂછું છું કે તમને 2 દિવસનો આ જે વિવિધ વાનગીઓ આજ સુધી આપણે જોઈ નથી, ઘરે બનાવી નથી, એવી તમને બનાવવા મળી છે તો તમને કેટલો ઉત્સાહ છે અને કેવું આવડે છે? અને એમની રેસીપી એટલી સરસ છે કે બધાને સરળતાથી આવડી પણ જલ્દીથી જાય। અને આ બધા લાડુ જે બનાવ્યા છે અમારા મહિલા મંડળના જે બધી લેડીઝો છે એમના સાથે જ બધાએ ફેક બનાવી છે। ચાલો, સરસ। આ વિશેષમાં આપણે બીજા પણ બેનને પૂછી શકીએ છીએ કે તમે શું કહેવા માગો છો બેન? તમને કેવો અભ્યાસ લાગ્યો છે 2 દિવસનો કાર્યક્રમ? અમને ખૂબ જ આનંદ
થયો છે કે મેડમે બહુ જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું છે. ચાલો, સરસ. આપણે મહિલા મંડળ તરીકે સૌના વતી ઓમ શક્તિ સેવા ટ્રસ્ટથી આવેલા આપણા બંને મહાનુભાવ એટલે કે અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આભારના અંતે અમે વધુ તો નહીં પરંતુ આજે એમને તાળીઓથી આપણે વધાવી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યાર પછી બંને મહિલાઓનું આપણે દર વર્ષે 8 માર્ચે સન્માન કાર્યક્રમ રાખવામાં આવે છે, ત્યારે બંને અધિકારીઓનું આપણે 8 માર્ચે સન્માન કરીશું અને તેઓને સારી રીતે આપણને ફરી પણ મદદરૂપ થાય એ માટે આપણે કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.